હારોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજ રોજ મંદિરનો સામાન ભરીને આવેલી આઈસર ટેમ્પો ડુંગર ઉપરથી નીચે ઉતરતા સેલ્ફી પોઈન્ટ પાસે આવેલ ખતરનાક મોટા ઢાળ ઉપર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો 500 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો હતો। આ અકસ્માત થતાં સ્થાનિક જીપ ચાલકો તથા પોલીસે રેસ્ક્યુ હાથ ધરી ટેમ્પો ચાલકને જંગલના રસ્તે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો હતો। ટેમ્પો 500 ફૂટની ઊંડી ખીણમાં પડતા ટેમ્પો બહાર કાઢવો તે અશક્ય હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। દીપક તિવારી સાથે ESTV ન્યૂઝ પાવાગઢ। થોડા જવો તો જાઓ